ચૈતર વસાવા મુદ્દે હવે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય અને સાંસદ આમને સામને આવી ગયા હોય, બોલાચાલી બંને નેતાઓ વચ્ચે થવા લાગી હોય તેવા દ્રશ્યો નર્મદામાં સર્જાઈ રહ્યા છે. એક બાદ એક આરોપ પ્રત્યારોપની રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. અહીં ખાસ વાત નોંધવા જેવી અને જોવા જેવી વાત એ છે કે જ્યારથી જ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ હતા, એ હવે તેમનો પદ છે હવે જગદીશ વિશ્વકર્માને મળ્યો છે. એમને સુકાન સંભાળી છે ત્યારથી આ ઘટનાક્રમ સર્જાવા લાગ્યો છે. અનેક જગ્યાએ નિરાશા જોવા મળી રહી છે એવું લાગી રહ્યું છે, કારણ કે જ્યાર સુધી CR પાટીલ હતા ત્યાર સુધી તો આ તમામ નેતા એ જ હતા જે ખુલીને ક્યારેય બોલતા નહોતા. હા, એ વાત અલગ છે કે પોતાના પ્રશ્નોને ખૂબ સારી રીતે મનસુખ વસાવા હર હંમેશ લોકો સામે ઉપાડતા આવ્યા છે, લોકો માટે ઉપાડતા આવ્યા છે અને દર્શાતા આવ્યા છે. પરંતુ અહીં CR પાટીલની એક્ઝિટ થાય છે અને કંઈક અલગ જ રાજનીતિ નર્મદામાં શરૂ થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટીના અંદર જ તેવું લાગી રહ્યું છે. એક બાદ એક જે આરોપ પ્રત્યારોપની રાજનીતિની શરૂઆત થઈ રહી છે, એ ભાજપના પાયા શું હલાવી દેશે તેવી વાતો પણ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ છે. કારણ કે અનેક એવા નેતાઓ છે જે અંદરો અંદર નારાજ નજર આવી રહ્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ OBC કાર્ડ છે એ અપનાવ્યું છે, અને એ એટલા માટે પણ હોઈ શકે છે કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના જે પ્રદેશ અધ્યક્ષ છે તે OBC સમાજમાંથી જ આવે છે, અને એટલા માટે જ કદાચ એ સમીકરણ સેટ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ અહીં OBC કાર્ડ અપનાવ્યું છે અને જગદીશ પંચાલને ચાન્સ આપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ તેમના આવતાની સાથે જ જે જૂથવાદનો મુદ્દો સામે આવ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં, હાલ જે નારાજગીનો દોર સામે આવ્યો છે એ ઉડીને આંખે વળગી રહ્યો છે. નર્મદામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જૂનારાજ ગામના 14 કિલોમીટર લાંબા અટકેલા રોડના મુદ્દે શરૂ કરાયેલા જન આંદોલનથી ભાજપમાં જ આંતરિક વિખવાદ ઊભો થયો હોય તેવું લાગે છે. આ મુદ્દે ભાજપના જ બે દિગ્ગજ નેતા સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ આમને સામને આવી ગયા છે, જ્યારે ચૈતર વસાવાએ પોતાનો બચાવ કર્યો છે. સાંસદ મનસુખ વસાવાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજીને મોટો ધડાકો કર્યો હતો અને તેમનો સીધો આરોપ છે એ નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર હતો. તેમણે કહ્યું કે દર્શનાબેન દેશમુખ ચૈતર વસાવાને સપોર્ટ કરી રહ્યા છે અને તેમને ભાજપમાં આવવાની લોલીપોપ આપી રહ્યા છે. જ્યારે આ મુદ્દે મનસુખ વસાવાના નિવેદન પર દર્શનાબેન પણ ખૂબ જ આક્રમક જોવા મળ્યા. તેમણે કહ્યું કે ચૈતર વસાવાની પદયાત્રાને નાટકબાજી ગણાવીને તેમને આડે હાથ લીધા છે. આ સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કરતા દર્શનાબેને કહ્યું છે કે સંવિધાનિક પદ પર રહેલા ધારાસભ્યને ફોરેસ્ટ વિભાગના નિયમો ખબર છે, છતાં તેઓ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા અને રાજકીય રોટલો શેકવા માટે આવી પદયાત્રા કરી રહ્યા છે. દર્શનાબેનનો દાવો છે કે આમ આદમી પાર્ટીના લોકો જ રોડના કામ માટે RTI કરે છે અને પછી પાછી ખેંચી લે છે. આ ઉપરાંત તેમણે આપના જિલ્લા પ્રમુખે સરકારી જમીન પચાવી પાડી હોવાનો પણ ગંભીર આરોપ લગાવ્યો હતો. સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો અંગે તેમણે માત્ર એટલું કહીને વાત ટાળી દીધી કે આ બાબતે મારે કોઈ ખુલાસો આપવાની જરૂર નથી. ભાજપના નેતાઓ દ્વારા થયેલા આક્ષેપો બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનો પક્ષ મૂક્યો અને ચૈતર વસાવાએ મનસુખ વસાવાના સ્ટેટમેન્ટને પાયાવિહોણી વાતો ગણાવી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે દર્શનાબેન કે બીજા કોઈ ભાજપના નેતાઓએ મને મદદ કરી હોય એવી કોઈ ઘટના કે બનાવ બન્યો નથી. મનસુખભાઈ પાસે પુરાવા હોય તો તેમણે જગ જાહેર કરવા જોઈએ. મહત્વનું છે, ચૈતર વસાવાએ તંત્રને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને ચેતવણી આપી છે કે જો કામ શરૂ નહીં થાય તો તેઓ 31 ઓક્ટોબરે PM નરેન્દ્ર મોદીને મળીને આ રોડ મુદ્દે સીધી રજૂઆત કરશે. આમ આ રોડનો મુદ્દો હવે માત્ર વિકાસનો નહીં પણ ભાજપના આંતરિક વિખવાદ અને રાજકીય ટકરાવનો મુદ્દો બની ગયો છે. ત્યારે આ જન આંદોલનનો મુદ્દો છે એ ભારતીય જનતા પાર્ટીમાં પણ ડખો ઉત્પન્ન કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે બે દિગ્ગજ નેતા જ અહીં આમને સામને આવી ગયા છે, તેમના વચ્ચે ઉડી હોય તેવું લાગી રહ્યું છે.
ત્યારે આ આખો ઘટનાક્રમનો અંજામ શું આવે છે, અંત શું આવે છે એ જોવું ખૂબ રસપ્રદ રહેશે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.